ભરૂચમાં નવજીવન સ્કૂલ પાછળથી ટાટા એલપીજી ગાડીમાં શંકાસ્પદ ઘઉંની હેરાફેરી ઝડપાઈ. 18,190 કિલો ઘઉં અને ટ્રક સાથે 2 શખ્સોની ધરપકડ. કુલ 15.45 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ સંજોગોમાં ઘઉંની હેરાફેરી કરતા 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને બાતમી મળી હતી કે નવજીવન સ્કૂલ પાછળથી એક ટાટા એલપીજી ગાડીમાં અનાજનો જથ્થો એબીસી ચોકડી તરફ લઈ જવામાં આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે ગાડી નંબર GJ17XX2641ની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી 18,190 કિલોગ્રામ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. ચાલક પાસે આ જથ્થાના કોઈ બિલ કે આધાર પુરાવા ન હતા. આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પહેલો આરોપી શાહિદભાઈ ઇદ્રીસભાઈ હયાત ગોધરાના ચુચલા પ્લોટનો રહેવાસી છે. બીજો આરોપી ગગનસિંહ તલવારસિંહ તાંક ભરૂચના સરદાર નગરીનો રહેવાસી છે. પોલીસે 5.45 લાખની કિંમતનો ઘઉંનો જથ્થો અને 10 લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા 15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ BNSS કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.